નામ પુષ્પા છે અને મારા રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું સિંગ અને ગુળના લડ્ડુ। તેના માટે મેં 2 નાની વાટકી જેટલી સિંગ કાચા દાણા લીધા છે અને 2 વાટકી જેટલા મેં ગોળ લીધો છે, માપમાં બરોબર લેવાનો। અને 2 ચમચ દેશી ઘી લીધું છે અને થોડી કિસમિસ લીધી છે, દ્રાક્ષ। તો હવે આપણે દાણાને આપણે શેકી લઈશું। गैस चालू करी सिंगदाणा ने शेकी लेशुं। તમે જોઈ શકો છો કલર ચેન્જ થાય છે, પછી આપણે આને શેકવાના છે બરોબર। ને ગેસની આંચ તમે ધીમી જ રાખજો, જેથી કરીને તે બળી ના જાય। बराबर शेकाई गया से छाल पण उतरवा लागी छे। तो आपणे एक वखत चेक कर लेशुं। उतरे से मतलब शेकाई गया से बराबर ने बर्या पर नथी। तो આવી રીતના તમારે શેકી લેવાનું છે તેને। હવે ગરમ મસાલો થોડીક વાર અને પછી હવે ઠંડા થઈ ગયા છે દાણા। તો હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું। તો એના માટે સિંગ નાખીશે અને કરવાનું છે એકદમ देखी सको छो। आपणे करवानुं छे झीणुं साफ नथी करवानुं, नथी घणुं जाडुं करवानुं, આવી રીતના જ તમારે આપણે તપેલીમાં કાઢી લઈશું। તમારે આવી રીતના જ કરવાનું છે બરાબર। હવે ગેસ પર 2 ચમચ હવે આપણે એમાં ઘી નાખશું। ગરમ થવા દઈશું। હવે તેમાં આપણે ઘૂંટણું પડ્યું હોય ઘૂંટણું આવી રીતના બરાબર એમાં એની ધ્યાન રાખજો તમે। હવે આમાં જાગ આવવા માંડ્યા છે, તો આવી રીતના જ આપણે કરવાનું છે, વધારે નથી કરવાનું, નકર પાક આખો થઈ જશે। હવે આપણે આમાં જે સિંગનું મિક્સર હતું ને એડ કરીશું, જેથી કરીને બરાબર મિક્સ થઈ જાય।
કઢાઈ મેં નીચે ઉતારી લીધી છે ગેસથી. હવે આમાં લાડુ બનાવીશ. નાના નાના લાડુ બનાવજો તમે. આ મિક્સર જો ગરમ લાડુ બનાવી લેવાના થઈ જશે તો પછી લાડુ નહીં સારા બને. હવે આ રીતે આપણે બધા લાડુ બનાવી લઈશું. Looking for you, this one I like. This one I like. Looking for you.